નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી રેગ્યુલર લેક્ચર શ્રેણીમાં આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 170 પર. આજના ટોપિકમાં ખાસ અગત્યના 4 મુદ્દાઓ વિશે આપણે દોસ્તો વાત કરવી છે. બીજું દોસ્તો, તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હો, કરંટ અફેર્સનો વિષય એનો વ્યાપ વધારી રહ્યો છે. તાજેતરના જેટલા પણ ભરતી બોર્ડ છે બધાના પેપર્સમાં કરંટના ખૂબ સારા પ્રશ્નો જોવા મળી રહ્યા છે અને આપણી લેક્ચર શ્રેણી જે છે એ ક્રમશઃ ધીમે ધીમે સફળતા તરફ આગળ વધી રહી છે. બહુ જ બધા પ્રશ્નો પૂછાય છે. જે ટોપિક આપણે સિલેક્ટ કરીને એની પર ચર્ચા કરીએ છીએ ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી હોય, જેથી વિદ્યાર્થીનો સમય ઓછો એમાં વપરાય. કારણ કે તમારે કરંટ ઉપરાંત ઘણા બધા વિષયો કરવાના છે, એટલે રોજનું 25-30 મિનિટથી વધારે તમારે કરંટ અફેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ સમયનું કરવાનું નથી. હા, પરીક્ષા નજીક હોય ત્યારે આપણે મેગા લેક્ચર્સ મૂકતા હોય ત્યારે થોડાક વધારે લાંબા કલાકોના લેક્ચર્સ હોય તો એ રિવિઝન ઝડપથી થાય એ ઉદ્દેશ સાથે હોય. પણ ડેઇલી બેઝિસ ઉપર 25-30 મિનિટ મોર ધેન ઇનફ થઈ જાય છે તમારી પરીક્ષાઓ માટે. આજના ટોપિક ઉપર વાત કરીએ એ પહેલા એક નાની એવી જાહેરાત છે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આવનારા 14મી મેના દિવસથી એક સ્પેશિયલ નવી બેચ, જનરલ બેચ શરૂ થવાની છે. ટોટલ ડ્યુરેશન 8 મહિનાનો રહેશે અને રોજનો લેક્ચરનો સમય મોર્નિંગમાં રહેશે. સવારે 8 થી 10 કલાકની બેચ છે અને અડધા કલાકની તમારી ટેસ્ટ રહેશે. તમે આવનારા સમયમાં તલાટી, સિનિયર જુનિયર ક્લર્ક, સીસીઈની પરીક્ષાઓ આપવા માંગતા હો કે ભવિષ્યમાં લેવામાં આવનારી પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ માટે કે ટેટ ટાટ જેવી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો, આ બધી જ પરીક્ષાઓ છે દોસ્તો, એ બધા માટે આ બેચ એકદમ અગત્યની રામબાણ ઇલાજ સમાન બેચ છે. તમને અહીંયા મોબાઈલ એપ્લિકેશનનો કોર્સ પણ આપવામાં આવશે. તમામ પુસ્તક, મટીરિયલ, સાહિત્ય, ડેઇલી ટેસ્ટ લેવાશે. દર સોમવારે તમારી વીકલી રિવિઝન ટેસ્ટ લેવાશે અને દર મંથમાં મંથ એન્ડ ઉપર મંથલી ટેસ્ટ લેવાશે. જે વિદ્યાર્થીઓ જનરલ બેચ જોઈન કરે છે અને આખી જે બેચ છે થ્રુઆઉટ એમાં 70%થી વધારે રિઝલ્ટ લાવે છે, એને અમે જીપીએસસી ક્લાસ 1-2 માટેની બેચ પણ ઓફર કરીએ છીએ ફ્રી ઓફ કોસ્ટમાં. તો વહેલી તકે આ બેચમાં જોડાજો. જે વિદ્યાર્થીઓએ તાજેતરમાં 12મું ધોરણ પૂરું કર્યું હોય અથવા તો કોલેજ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય એ લોકોએ આ તક ચૂકવાની નથી. વધુ વિગત માટે 7575061818 આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા સેક્ટર 6 માં આપણી રૂબરૂ મુલાકાત લઈ શકો છો. આજનો જે પહેલો ટોપિક છે દોસ્તો, એ અવકાશ ટેકનોલોજી સાથે જોડાયેલો છે. ભારતની એક ખાનગી કંપની છે જેનું નામ છે ગેલેક્સી આઈ. આ એક સ્પેસ ક્ષેત્રનું સ્ટાર્ટઅપ છે, એટલે કે નાની નવી ઉભરતી કંપની છે. છેલ્લા 5 વર્ષોથી આ ગેલેક્સી આઈ નામની કંપનીની રચના થઈ છે અને આ જે કંપની છે એ ભારતની ખ્યાતનામ સંસ્થા આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી કંપની છે. જે લોકો બેંગ્લોરમાં પોતાની આ કંપની ચલાવે છે, આ કંપનીએ તાજેતરમાં એકદમ અદ્યતન કહી શકાય પૃથ્વીના ઓબ્ઝર્વેશન માટેનો એવો બહુ જ સરસ મજાનો સેટેલાઇટ તૈયાર કર્યો છે. આ સેટેલાઇટ જે છે દોસ્તો એ તૈયાર કરી અને લોન્ચ થયું છે. આ આખું કામ છે અને મિશન દ્રષ્ટિ નામ આપવામાં આવેલું છે. એટલે મિશન દ્રષ્ટિ, બરાબર, આ મિશન દ્રષ્ટિ છે એ એક્ઝેક્ટલી શું છે તો કે એક ખાનગી કંપનીએ બહુ જ મહત્વનો સેટેલાઇટ તૈયાર કર્યો છે પૃથ્વીના ઓબ્ઝર્વેશન માટેનો અને એને લોન્ચ કરવા સુધીની કામગીરી મિશન દ્રષ્ટિ તરીકે ઓળખાય છે. આમાંથી ઘણા બધા પ્રશ્ન આવી શકે. ફોર એન એક્ઝામ્પલ આપણે એક બાબત જોઈ લઈએ કે ભાઈ મિશન દ્રષ્ટિ છે એ શું છે તો કે ભાઈ ઉપગ્રહ લોન્ચ કરવાની અને ઉપગ્રહ તૈયાર કરવાની આખી જે કમ્બાઈન બાબત છે એના માટે આપણે આ શબ્દ વાપર્યો છે. સામાન્ય રીતે મિશન દ્રષ્ટિ છે એ એક ઉપગ્રહ છે એમ પણ તમે કહી શકો છો, બરાબર, એક સેટેલાઇટ છે. તો હવે આ સેટેલાઇટ છે કેમ ચર્ચામાં છે? સેટેલાઇટ ચર્ચામાં છે એની પાછળનું કારણ એ છે કે 3 મે 2026ના દિવસે આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યું, એટલે કે તેને પૃથ્વી ઉપરથી ઊંચકી અને અવકાશમાં, બરાબર, અવકાશની અંદર એને સ્થાપિત કરવામાં આવ્યું. તો હવે જનરલી જ્યારે કોઈ પણ ઉપગ્રહ લોન્ચ થાય ત્યારે તો પરીક્ષા માટે ખાસ મહત્વનું સ્થાન ધરાવે જ તે, કારણ કે ઉપગ્રહોની સંખ્યા જુઓ દોસ્તો, સેંકડો હોઈ શકે, બધા કે આપણને યાદ ન રહે. ઓકે, પણ જે 5-6 મહિના અંતર્ગત જેટલા ઉપગ્રહો ચર્ચામાં હોય એ બધા તો આપણે ખાસ ધ્યાને રાખવા જ પડે. તો એમાં પણ જ્યારે ભારત જેવા દેશમાં જ્યારે આપણે પ્રાઇવેટ સેક્ટરને ભાગીદાર બનાવી રહ્યા છીએ, પ્રાઇવેટ સેક્ટરને અવકાશની કામગીરીમાં કંઈક ને કંઈક જવાબદારી સોંપી રહ્યા છીએ, ત્યારે આવા જે સમાચાર આવે એ બહુ મોટી બાબત કહેવાય. એટલે આ ભારતનું જે પ્રાઇવેટ સ્પેસ સેક્ટર છે એની બહુ મોટી સફળતા કહેવાય. હવે ખાસ તમને જે સવાલ પૂછાય કે મિશન દ્રષ્ટિ સેટેલાઇટ છે બનાવનારી સંસ્થા કઈ, તો મેં તમને ઓલરેડી તેનું નામ આપ્યું છે ગેલેક્સી આઈ સ્પેસ સોલ્યુશન્સ, બરાબર. આ તમારા માટે જાણવું બહુ જરૂરી છે. આ એકદમ આઈએમપી છે, મતલબ કે પ્રશ્ન કાઢવા વાળો માણસ છે એ અહીંયાથી ખાસ ક્વેશ્ચન કાઢી શકે કે ભાઈ તાજેતરમાં મિશન દ્રષ્ટિ ચર્ચામાં હતું એ ભારતની કઈ સંસ્થાએ વિકસિત કરેલું છે. તો ગેલેક્સી આઈ અથવા ગેલેક્સી આઈ સ્પેસ સોલ્યુશન્સ, આ બેમાંથી જે ઓપ્શન્સ તમને દેખાય છે એને તમારે ટીક મારી દેવાનું. મેં તમને બેઝિક વાત કરી કે ભાઈ આ જે સંસ્થા બેંગ્લોર ખાતે છે. બેંગ્લોર કયા રાજ્યમાં આવ્યું? કર્ણાટકમાં આવ્યું,
બરાબર. આ બેંગ્લોરમાં બહુ બધી ટેકનોલોજી છે, એની હેડક્વાર્ટર્સ આવેલી છે. એટલા માટે બેંગ્લોરની તુલના જે છે એ આપણે સિલિકોન વેલી તરીકે કરીએ છીએ. સિલિકોન વેલી એટલે બેંગ્લોર શહેર. સિલિકોન વેલી એક્ઝેક્ટલી અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી છે, જ્યાં આઈટી રિલેટેડ બહુ બધી બિઝનેસ ને કંપનીઓ અને ઉત્પાદકો ને બધા છે. બરાબર. પણ અહીંયા આવું કામ ક્યાં થાય? ભારતમાં, બેંગ્લોરમાં થાય. એટલે આપણે એને સિલિકોન વેલી કહીએ. તમને ખ્યાલ છે બેંગ્લોરમાં ઈસરોનું વડું મથક પણ આવેલું છે. તો આવી ઘણી બધી સંસ્થાઓ ત્યાં બેંગ્લોરમાં છે. તો ભારતીય સ્ટાર્ટઅપ આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થીઓએ ગેલેક્સી આઈ છે 2021માં શરૂ કર્યું હતું. એટલે 5 વર્ષ થયા. મતલબ તમે સમજો, જ્યારે તમે લાઈફમાં કોઈ સારું કામ કરવા જાઓ છો એટલે એવું નહીં થાય કે આજ સવારમાં ચાલુ કરો ને સાંજે તમે સફળ થઈ જાઓ ને હીરો થઈ જશો. બરાબર. એના માટે ટાઈમ લાગશે. 3, 4, 5 વર્ષનો ટાઈમ તો કોઈ પણ ક્ષેત્રની અંદર લાગે જ. બરાબર. એટલે એના માટે તમારે ધીરજ રાખવાનું. જ્યારે તમારો કરિયરનો મુદ્દો હોય, જ્યારે તમારે ભવિષ્ય આ કરિયર ઉપર આધારિત હોય, ત્યારે તમારી અંદર સૌથી મહત્વનો ગુણ છે એ ધીરજ અને ખંત હોવો જોઈએ. ખંત એટલે થાક્યા વગરનો પ્રયત્ન, મહેનત. જ્યાં સુધી તમે સફળ ન થાવ ત્યાં સુધી મહેનત છોડવાની નથી. આ જે ગુણધર્મ છે ખંત કહેવાય. અને એ દરમિયાન એકદમ શાંતિથી ગામ આગળ નીકળી જાય ને નીકળવા દેવાનું. બરાબર. બધાની પોતાની અલગ યુનિક રેસ હોય, એની ઇફેક્ટ અને અસર તમારી પર ન પડવી જોઈએ. તો આ લોકોએ 5 વર્ષમાં આ વસ્તુ કરી. તો ભારતનો સૌથી મોટો ખાનગી કંપની દ્વારા વિકસિત થયેલો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે પૃથ્વીના અવલોકન કરવા માટેનો ઉપગ્રહ છે. તો અહીંયા વિશેષતા શું થઈ ભાઈ? સૌથી મોટો સેટેલાઇટ ખાનગી કંપની દ્વારા અત્યાર સુધીમાં જે વિકસિત થયેલા છે એ બધા નાના નાના સેટેલાઇટ હતા. આ સૌથી મોટો અત્યાર સુધીનો સેટેલાઇટ છે. હવે બીજી એક બાબત, તમને એમ થાય કે સર આ ભારતની ખાનગી કંપનીએ બનાવ્યું, તો સેટેલાઇટ જ્યારે ચર્ચામાં હોય ત્યારે માત્ર સેટેલાઇટ વિશે આપણને માહિતી હોય એટલું કાફી નથી. તેને લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યું, કયું રોકેટ કે પ્રક્ષેપણ અથવા તો પ્રમોશન યાન અહીંયા ઉપયોગમાં લેવામાં આવ્યું, એ પણ જાણવું બહુ જરૂરી છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અમેરિકાની કંપની છે સ્પેસ એક્સ. આ સ્પેસએક્સ કંપનીનું ફાલ્કન 9 રોકેટ છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોટાભાગે વિદ્યાર્થીઓ આ બાબતને ધ્યાને રાખજો, કારણ કે અહીંયાથી પ્રશ્ન આવી શકે વિધાનવાળા ક્વેશ્ચનમાં. તમને એવું આપી દે કે ભારતનું રોકેટ છે કે ભારતે અથવા ઈસરોએ તેને લોન્ચ કર્યું, એ જવાબ નહીં આવે. ઈસરોએ તેને લોન્ચ નથી કર્યું, ભારતના રોકેટ વડે તેને લોન્ચ કરવામાં નથી આવ્યું. સ્પેસએક્સ કંપનીનું ફાલ્કન 9 રોકેટ છે, તેણે કેલિફોર્નિયાના વેન્ડનબર્ગ સ્પેસ ફોર્સ સ્ટેશન અથવા બેઝ પરથી આને લોન્ચ કર્યું છે. એટલે આ જગ્યા પણ જાણવી બહુ જ જરૂરી છે, કારણ કે ભૂતકાળના ક્વેશ્ચન્સમાં જ્યારે સેટેલાઇટ લોન્ચ થયા હોય તો લોન્ચ સાઇટ પણ પરીક્ષાઓમાં વિધાનવાળા ક્વેશ્ચન્સમાં આવે છે. બરાબર. એટલે આપણું જે મિશન દ્રષ્ટિ સેટેલાઇટ છે એ વેન્ડનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ અથવા સ્ટેશન ઉપરથી જે કેલિફોર્નિયામાં આવ્યું છે, આ સ્થાન ઉપરથી લોન્ચ થયું. આ સ્થાન જાણવું જરૂરી, વત્તા લોન્ચર એટલે કે પ્રક્ષેપણયાન કયું છે? ફાલ્કન 9 કંપની સ્પેસએક્સ. આ બાબત આપણા માટે મહત્વનું. હવે જુઓ, હમણાં આપણે એવી વાત કરી મિત્રો કે ભાઈ આ ખાનગી કંપનીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલો સૌથી મોટો સેટેલાઇટ છે. તો હવે એનું વજન તમારે જોવું પડશે. 190 કિલોગ્રામ એટલે કે 200 કિલોગ્રામમાં ઓછું છે. બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખવા માટે મેં 200નો ઉપયોગ કર્યો છે કે 200 ની નિયર છે. એટલે તમને એક્ઝેક્ટ યાદ રાખવાનું છે 190 કિલોગ્રામ, 190 kg. બરાબર. એટલા માટે જ આ એની વિશેષતા થઈ ગઈ કે સૌથી મોટું પ્રાઇવેટ ઈઓ એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. હવે બીજી એક ખાસ વાત કે ભાઈ આ સેટેલાઇટને તમે કયા સ્થાન ઉપર મૂકો છો, કયા સ્થાન ઉપર તમે એને મૂક્યો છે? તો લો અર્થ ઓર્બિટમાં એટલે કે પૃથ્વીની સપાટીથી 500 કિલોમીટરની ઊંચાઈ ઉપર સન સિન્ક્રોનાઇઝ લો અર્થ ઓર્બિટ SSO લિયો જે છે એમાં આપણે એને મૂકેલો છે. અને અંદાજ એવો છે કે 4 થી 5 વર્ષ સુધી આ સેટેલાઇટ કામ કરશે. 4 થી 5 વર્ષ પહેલા પણ કદાચ એ ન પણ કામ કરે, પણ આ એ કંપનીએ જાહેર કરેલી એની ટાઈમ લાઈન છે. એટલે આપણે એ પણ ધ્યાન રાખો. એટલે ફરીથી આ સેટેલાઇટ છે એ બનાવનારી કંપની કઈ છે? ગેલેક્સી આઈ, જે બેંગ્લોર ખાતે આવેલી છે. આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થીઓ દ્વારા આ કંપનીની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં એ લોકો એક બહુ જ મહત્વનો સેટેલાઇટ પૃથ્વીના અવલોકન માટે બનાવ્યો છે, એનું નામ મિશન દ્રષ્ટિ છે. અને આ સેટેલાઇટને મે 2026માં લોન્ચ કરવામાં આવ્યો છે, એટલા માટે ખાસ ચર્ચામાં છે. અને બીજી એક ખાસ મહત્વની વાત કે ભાઈ આ સેટેલાઇટને લોન્ચ કોણ કરે છે? સ્પેસએક્સ કંપની ફાલ્કન 9 રોકેટ વડે કરે છે. ક્યાંથી લોન્ચ કરે છે? અમેરિકામાંથી કરે છે. કેલિફોર્નિયા છે ત્યાં વેન્ડનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ છે ત્યાંથી લોન્ચ કરે છે. બીજી ખાસ મહત્વની વાત કે ભાઈ આ સેટેલાઇટ છે તો એ તમે હમણાં જણાવ્યું કે બહુ મોટો સેટેલાઇટ, વજન કેટલું છે? 190 kg. અને એની જે હાઈટ છે અથવા તો સામાન્ય રીતે કેટલા સ્થાન ઉપર એને મૂકવામાં આવ્યો, તો પૃથ્વીની સપાટીથી 500 કિલોમીટરની ઊંચાઈ ઉપર સન સિન્ક્રોનસ ઓર્બિટ આવેલી હોય છે. બરાબર. એ સ્થાનમાં એને મૂકવામાં આવેલો છે. તો આટલા મુદ્દા તમારા માટે રિવિઝન પણ મેં કરાવી આપ્યા છે અને ખાસ ધ્યાને રાખજો. હવે જુઓ,
આ જે સેટેલાઇટ છે ને એની ખાસ વિશેષતાઓમાં એક બે બાબત આપણે ધ્યાન રાખવી પડશે. આ છે એ વિશ્વનું સૌથી પહેલું ઓપ્ટોસાર સેટેલાઇટ છે. ઓપ્ટોસારનો મતલબ એવો થશે, અહીંયા બે પ્રકારની બાબત છે, ઓપ્ટિક્સ પણ લખ્યું છે અને SAR સિન્થેટિક અપાર્ચર રડાર પણ લખાયેલું છે. એટલે આ સેટેલાઇટ છે એ બે પ્રકારના તરંગોનો ઉપયોગ કરશે પૃથ્વીની ફોટોગ્રાફી કરવા માટે. એક ઓપ્ટિક્સ એટલે કે જે દ્રશ્ય પ્રકાશ હોય એના આધારે ફોટોગ્રાફી પાડશે, અને બીજું છે એ સિન્થેટિક અપાર્ચર રડાર. સિન્થેટિક અપાર્ચર રડારનો મતલબ દોસ્તો એવો થશે કે એક એવા અદ્રશ્ય તરંગો વડે પણ એ પૃથ્વીની તસવીર લેશે, અને આ અદ્રશ્ય તરંગો વડે જ્યારે એ પૃથ્વીની તસવીરો લે છે ત્યારે વાદળ કે વરસાદની પરિસ્થિતિ હશે, અથવા તો વિઝિબિલિટી ઓછી હશે, ઓકે, ધુમ્મસ હશે, પ્રદૂષણ હશે, તો આવા બધા આવરણોથી તેની તસવીર ઉપર કોઈ અસર નહીં થાય. એ બહુ સારા વ્યૂઝ આપણને આપશે. એટલે બે પ્રકારની ટેકનોલોજી છે. એટલે આ વાક્ય છે એ હું તમને જરાક એવું કહી દઉં કે આ મોસ્ટની 10 ઘાત IMP કહી શકાય. આ કોઈ સામાન્ય સેટેલાઇટ નથી. આ વિશ્વનો સૌથી પહેલો ઓપ્ટોસાર સેટેલાઇટ. એટલે આ એક સેટેલાઇટમાં બે અલગ અલગ ટાઈપના કેમેરા છે, બરાબર, બે અલગ અલગ ટાઈપના ડિવાઇસીસ છે, અને એ બંને એંગલમાં કામ કરે છે. પ્રકાશ હશે ત્યારે પણ કામ કરશે, અને પ્રકાશની હવે ગેરહાજ રહેશે તો પણ ખૂબ સારી એ ઇમેજીસ પ્રાપ્ત કરશે. એટલે વાદળ, અંધારું કે પ્રતિકૂળ હવામાન છે એમાં પણ સ્પષ્ટ ઇમેજીસ આપણને મળવાની છે. આ બધી બાબતો તમે યાદ નહીં રાખો તો બી ચાલશે. ઉપયોગ ખાસ ધ્યાન રાખવા. દાખલા તરીકે તમને પૂછાય કે ભાઈ મિશન દ્રષ્ટિ અંતર્ગતનો સેટેલાઇટ છે કયા કયા ક્ષેત્રમાં ઉપયોગી થશે, તો સંરક્ષણ એટલે ડિફેન્સ ફિલ્ડમાં, કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, દરિયાઈ નિરીક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ, આવા વિવિધ પ્રકારના અગત્યના કાર્યોમાં ઉપયોગ થશે. ડ્યુઅલ યુઝ લખ્યું છે. ડ્યુઅલ યુઝનો મતલબ શું થાય? રક્ષા ક્ષેત્રમાં પણ ઉપયોગી અને સિવિલ સેવા એટલે કે નાગરિકો માટેના કાર્યોમાં પણ ઉપયોગી. એટલે ડ્યુઅલ યુઝ શબ્દ વાપર્યો છે. આ શબ્દ પરીક્ષા માટે મહત્વની ભૂમિકા નિભાવી શકે. વિધાનવાળા ક્વેશ્ચન્સમાં આ શબ્દ આપી દેવામાં. ડ્યુઅલ યુઝ એટલે કે નાગરિકો માટેના કાર્યોમાં ઉપયોગી થાય વત્તા ડિફેન્સના કાર્યોમાં પણ ઉપયોગી થાય. એટલે એવો આપી દે પ્રશ્ન કે આ માત્ર નાગરિક કાર્યોમાં જ ઉપયોગી છે તો ફસાઈ જઈએ, વિધાન ખોટું છે. માત્ર નાગરિકમાં નહીં, માત્ર રક્ષામાં નહીં, બંનેના કોમ્બિનેશનમાં આનો ડેટા ઉપયોગમાં આવશે. તો આઈ થિંક આ આખો સેટેલાઇટ મેં તમને સમજાવ્યો છે. ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી જે મુદ્દાઓ છે એને તમારે ખાસ ધ્યાને રાખવા જોઈએ. ચાલો, ત્યારબાદ બીજો જે મુદ્દો છે દોસ્તો એ ગુજરાત સાથે સંકળાયેલો છે, સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલો છે, ગુજરાતના દરિયાકાંઠા અને ગુજરાતના ઉદ્યોગો સાથે સંકળાયેલો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું વાડીનાર છે, તેમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં એક અગત્યના પ્રોજેક્ટને મંજૂરી આપી છે કે ભાઈ આ વાડીનારમાં આપણે શિપ રિપેરિંગ ફેસિલિટી શરૂ કરીશું, અથવા તો ત્યાં એની સ્થાપના કરીશું. શિપ રિપેરિંગ મતલબ કે આ જહાજો પોતાની મુસાફરી દરમિયાન ઘણો બધો ઘસારોનો સામનો કરતા હોય, બરાબર, તો આવા નાના મોટા એક્સિડન્ટ વગેરે જે જહાજને થયા હોય તેને રિપેર કરવા માટેનું એક કેન્દ્ર આપણા ગુજરાતમાં ઊભું થઈ રહ્યું છે, ઊભું થશે. એના માટે કેન્દ્ર સરકારે બહુ જ મહત્વની મંજૂરી આપેલી છે. ઓલરેડી ત્યાં શિપ રિપેરિંગનું કામ તો ચાલતું જ હતું, પણ હવે એને બહુ જ મોટા સ્કેલ ઉપર આપણે કરશું, જેથી કરીને ભારતના જહાજો અને વિદેશોના જહાજો પણ રિપેરિંગ માટે અહીંયા વાડીનાર ખાતે આવશે. એનાથી ગુજરાતની ઇકોનોમીમાં ફાયદો થશે, ગુજરાતનું મેરીટાઈમ ક્ષેત્ર છે વધુ વિકસિત થશે, રોજગારીનું સર્જન થશે, અને પ્લસ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ભારતની ભૂમિકા વધશે તો દુનિયાના દેશો આપણી ઉપર નિર્ભર રહેશે. તો આ મુદ્દો બહુ મહત્વનો છે, ખાસ સમજી લો. તો ગુજરાતના દરિયાના ક્ષેત્રે એક નવું સોપાન મળ્યું, વાડીનાર શિપ રિપેરિંગ ફેસિલિટી, બરાબર, દેવભૂમિ દ્વારકા જિલ્લો. આ યાદ આપણે રાખીશું, જિલ્લો પૂછી શકાય. ઓકે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારની કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી. આશરે 1570 કરોડ રૂપિયાની ફાળવણી સરકાર આ કામગીરી માટે કરશે. એટલે રોકાણ પણ ધ્યાને રાખજો. રોકાણનો મુદ્દો વાક્યોમાં વિધાનવાળા ક્વેશ્ચન્સમાં આવી જાય. વાડીનારનો જિલ્લો પણ પૂછી શકાય, ધ્યાન રાખજો. બીજું, હવે અહીંયા જે આપણે શિપ રિપેરિંગ કેન્દ્ર, ફેસિલિટી એટલે કેન્દ્ર, એ જે આપણે બનાવવાનું છે એ કોણ બનાવશે? તો એ આખું તૈયાર કરશે અને એને ચલાવશે એ બે સંસ્થા સાથે મળીને ચલાવશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી, મતલબ જે આપણે કંડલાનું બંદર જે સંસ્થા ચલાવે છે, બરાબર, દીનદયાળ પોર્ટ ઓથોરિટી એ, અને વત્તા એની સાથે કેરળમાં આવેલું કોચિન શિપયાર્ડ લિમિટેડ. તો આ બંને સંસ્થાનો સરવાળો કરી નાખજો ભાઈ, યાદ રાખજો. આ બંને સંસ્થા છે એ પરીક્ષામાં પૂછી શકાય, બરાબર, કે ભાઈ આ વાડીનાર ખાતે જે આ પ્રોજેક્ટ આવશે એને અમલમાં કોણ મૂકશે? આ બંને સંસ્થા તમારે ધ્યાને રાખવાની છે, દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચિન શિપયાર્ડ લિમિટેડ. બીજું, પ્રોજેક્ટનો પ્રકાર કેવો છે? બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ છે. હવે
બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડ બે શબ્દો છે. જ્યારે કોઈ જગ્યાએ કોઈ કામ ચાલતું જ ન હોય અને સરકાર ત્યાં એ કામગીરી નવી ચાલુ જ કરાવે, મતલબ સેન્ટર છે જ નહીં, તમે એકદમ એકડે એકથી નવું સેન્ટર ઊભું કરો છો, શૂન્યમાંથી સર્જન કરો છો, તો એ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. દાખલા તરીકે કોઈ એક ગામની અંદર બસ સ્ટેશન છે જ નહીં અને આપણે એક બસ સ્ટેશન નવું ઊભું કરીએ છીએ, તો આપણે એમ ઉદાહરણથી સમજીએ કે આ ગ્રીન ફિલ્ડ બસ સ્ટેશન ઊભું થયું. પણ ઓલરેડી ત્યાં ભાંગલ તૂટલ કે નાના કદ આકારનું કે ઓછી ફેસિલિટી વાળું જે બસ સ્ટેશન હતું, હવે આપણે એમાં શું કરીએ છીએ, સુવિધાઓનો વધારો કરીએ છીએ, એને ફરીથી રીડેવલપ કરીએ છીએ. તો આ પ્રકારનો જે પ્રોજેક્ટ છે એને આપણે બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ તરીકે ઓળખી શકીએ. એટલે વિધાનવાળા ક્વેશ્ચન્સમાં ધ્યાન રાખવા, વાડીનાર શિપ રિપેરિંગ ફેસિલિટી બહુ માઇનર તફાવત, તારે ધ્યાન રાખજો, એ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ નથી, એ કેવો છે, બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આટલા મુદ્દા ધ્યાને રાખવા. ઓકે, હવે જો આના આટલું તો તમને પરીક્ષામાં પૂછી જ નાખે, એટલે આ લેવલનું તો આપણને આવડવું જ જોઈએ. 300 મીટર સુધીની લંબાઈ ધરાવતા મોટા જહાજો છે એ હવે અહીંયા રિપેરિંગ માટે આવી શકશે. હાલમાં આપણે 230 મીટરની લંબાઈ વાળા જહાજો માટે જ આ સુવિધાઓનો ઉપયોગ કરીએ છીએ. તો 300 મીટર સુધીની, એટલે આ પણ જે છે ને એ આઈએમપી છે, 300 મીટર સુધીની લંબાઈ ધરાવતા જહાજો. તો વિધાનવાળા ક્વેશ્ચન્સ આવા બધા આપી શકે. મહત્વ મેં તમને સમજાવ્યું જ છે, ગુજરાતનું મહત્વ વધશે. બરાબર, ગુજરાત જો ઓલરેડી અત્યારે ઘણા બધા ક્ષેત્રોમાં દેશનું માર્ગદર્શન કરી રહ્યું છે, અવનવી ઘણી બધી બાબતો. ફોર એન એક્ઝામ્પલ, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની બાબતોમાં ગુજરાત અત્યારે દેશમાં ટોપ લેવલ ઉપર કામ કરે છે. વત્તા જે સેમિકન્ડક્ટર ટેકનોલોજી છે, તો તેના ઉત્પાદનમાં પણ સાણંદ, ધોલેરા એ બધું અત્યારે કંઈક ને કંઈક સમગ્ર દેશમાં નવા મુકામો પ્રાપ્ત કરી રહ્યું છે. એવી જ રીતે શિપમાં અને મેરીટાઈમના ફિલ્ડમાં પણ ગુજરાત બહુ મહત્વની ભૂમિકા નિભાવે છે. આ બધા મુદ્દાને તમે મેઇન્સ સાથે પણ જોડી શકો. પ્રશસ્ત, જો દોસ્તો, શિક્ષણના ક્ષેત્ર સાથે સંકળાયેલી બહુ મહત્વની વાત છે. ઘણા બધા બાળકો જ્યારે સરકારી શાળાઓ વગેરેમાં ભણતા હોય ત્યારે નાનપણથી કોઈક ને કોઈ પ્રકારની શારીરિક કે બૌદ્ધિક ખામીઓ ધરાવતા હોય. આ એક પ્રકારની આપણે કહી શકાય કે જેની પર ચર્ચા કરવામાં આપણને તકલીફ પડે છે. બરાબર, આ પ્રકારનો મુદ્દો છે. ઘણા બધા બાળકો ખોડખાપણ ધરાવતા હોય. હવે એમાં કેટલીક ખોડખાપણ એવી હોય દોસ્તો કે જે સામાન્ય રીતે નાની ઉંમરમાં દેખાતી નથી અથવા સામે આવતી નથી. પણ જેમ વ્યક્તિની ઉંમર વધે છે અને શારીરિક વિકાસ આગળ વધે છે, એમ ઉંમરના કોઈ એક તબક્કે જે તે વ્યક્તિની અમુક ચોક્કસ પ્રકારની શારીરિક અથવા બૌદ્ધિક ખામીઓ સામે આવતી હોય, ડિસેબિલિટીઝ જેને કહેવાય. તો ભારત સરકાર, કેન્દ્ર સરકારની એનસીઆરટી સંસ્થા છે, તેણે તાજેતરમાં જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક કાર્યક્રમ ચાલુ કર્યો છે, પ્રશસ્ત નામનો, જે નાના બાળકોની અંદર રહેલી આ પ્રકારની કોઈ પણ ડિસએબિલિટીઝ હશે તો તેને વહેલામાં વહેલી તકે આઈડેન્ટિફાય કરશે, જેથી કરીને નાની ઉંમરથી જ જે તે બાળકની સારવાર શરૂ કરી શકાય અને એ સારવારના ભાગ સ્વરૂપે ખામીઓનું જો શક્ય હોય તો નિવારણ નજીક લાવી શકાય. એટલા માટે પ્રશસ્ત નામની બાબત આપણે ધ્યાને રાખવી પડશે. તો તાજેતરમાં પ્રશસ્તની શરૂઆત થઈ ચૂકી છે, પ્રશસ્ત 2.0. તો આ એક મોબાઈલ એપ્લિકેશન છે, ધ્યાન રાખજો. પ્રશસ્ત છે, પૂરું નામ શું થશે, પ્રી એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ. પ્રી એસેસમેન્ટ એટલે કે શરૂઆતની જે તબક્કાનું આપણે વિશ્લેષણ માટે ડેટા ભેગો કરતા હોય એ. હોલિસ્ટિકનો મતલબ છે વ્યાપક, સ્ક્રીનિંગ ટૂલનો મતલબ ટેસ્ટ જે કરીએ છીએ તે. તો પ્રી એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ એટલે આ વન કાઇન્ડ ઓફ મોબાઈલ એપ્લિકેશન છે. ડિજિટલ ટેકનોલોજીનો અહીંયા ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. એ એનસીઆરટી દ્વારા વિકસિત કરવામાં આવેલું ડિજિટલ ટૂલ કે મોબાઈલ એપ્લિકેશન છે. જો પહેલા તો અહીંયાથી એમસીક્યુ નીકળી જાય કે આ પ્રશસ્ત નામનું ડિજિટલ ટૂલ છે એ કઈ સંસ્થાએ તૈયાર કર્યું છે, એનસીઆરટી. સવાલ રિવર્સ પૂછાય, એનસીઆરટી એ એક ડિજિટલ ટૂલ છે બાળકો માટે વિકસિત કર્યું, જેનું નામ જણાવો, પ્રશસ્ત. બે રીતે ક્વેશ્ચન્સ પૂછી શકાય. હવે એનસીઆરટી એટલે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આ એનસીઆરટી નું પૂરું નામ પણ ઘણીવાર પરીક્ષામાં આવે છે, ધ્યાન રાખજો. ઉદ્દેશ શું છે તો કે શાળાઓમાં વિકલાંગતાની વહેલી ઓળખ કરવી, અર્લી આઈડેન્ટિફિકેશન ઓફ ડિસેબિલિટીઝ. બરાબર, તો આ મુદ્દો તમારા માટે મોસ્ટ આઈએમપી થાય, ભૂલતા નહીં. બરાબર, આ એકદમ ધ્યાન રાખવા જેવી બાબત છે. પૂરું નામ મેં તમને જણાવ્યું. ઉદ્દેશ શું છે તો કે ભાઈ રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 જે છે, બરાબર, રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ એ હેઠળ વિવિધ 21 પ્રકારની વિકલાંગતાઓ છે, જેમ કે કોઈને દ્રષ્ટિ, સાંભળવાની, શારીરિક, બૌદ્ધિક વગેરેની શાળા સ્તરે સ્ક્રીનિંગ કરવું. બરાબર, એના માટે આ આખી કામગીરી આપણે કરી રહ્યા છીએ. તો બીજો આઈએમપી એંગલ શું ધ્યાન રાખવો પડે, એ આ જે આંકડો છે ને એ 21 પ્રકારની વિકલાંગતાઓ, 21 પ્રકારની દિવ્યાંગ બાબતો. ઓકે, આ ટૂલ શિક્ષકો, પ્રિન્સિપાલ અને સ્પેશિયલ એજ્યુકેટર્સને સરળતાથી
એનો ઉપયોગ કરી શકે અને જે તે વિદ્યાર્થીઓ છે એનામાં કોઈ ડિસેબિલિટી છે તેનો ખ્યાલ આવી શકે એ માટે તૈયાર કરવામાં આવ્યું છે. 2 સ્તર ઉપર કામ કરશે. શિક્ષકો દ્વારા બેઝિક લેવલ ઉપર સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો એમાં કોઈ ડાઉટફુલ કેસ મળે છે તો એ વધારે ઓથેન્ટિક અથવા વધારે ટેકનિકલ ટીમને આપશે, એટલે સ્પેશિયલ એજ્યુકેટર્સ દ્વારા એનું વેરિફિકેશન થશે. બાકીની કોઈ બાબતો વાંચવાની જરૂર નથી, પણ તમને આ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ. પ્રશસ્ત મોસ્ટ એમપી એનસીઆરટી દ્વારા શા માટે શરૂ કરવામાં આવ્યું, આ બધી વિગત આપણને ખ્યાલ રહેવી જોઈએ. ચલો, આજનો છેલ્લો જે ટોપિક છે એ છે CINBAX, સિનબેક્સ. આ એક કવાયત છે અને ભારત અને કંબોડિયા, ધ્યાન રાખજો આ દેશનું નામ કંબોડિયા છે, એ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો એક અગત્યનો દેશ છે. આસિયાન દેશમાં એનું સ્થાન છે અને એની રાજધાની છે એ છે ફ્નોમ પેન. બરાબર, ફ્નોમ પેન અથવા નોમ પેન પણ તમે કહી શકો છો. આ જે છે દોસ્તો કંબોડિયા દેશ, જો તમને કદાચ ખ્યાલ હોય, વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર અંકોરવાટ મંદિર કંબોડિયામાં આવેલું છે. બરાબર, તો ભારત અને કંબોડિયાની મિલિટરીની આ બાયલેટરલ એક્સરસાઇઝ એટલે દ્વિપક્ષીય કવાયત છે. બીજી એક ખાસ વાત, પ્રશ્ન આવે આ કેટલામી કવાયત હતી? બીજી, એટલા માટે અહીંયા પાછળ 2 લગાડેલા છે. બીજી એક ખાસ વાત કે આનું આયોજન ક્યાં થયું, તો કે ભાઈ નોમ પેન એટલે કે કંબોડિયાના વિસ્તારમાં થયેલું છે. બરાબર, આ એક બાબત આપણે ધ્યાન રાખીશું. આ કંબોડિયાની અંદર થયેલું છે, ભારતમાં આનું આયોજન થયેલું નથી. અને આ 4 મે થી શરૂ થયું છે અને અંદાજે 17 મે સુધી ચાલવાનું છે. તો અહીંયા સુધીના મુદ્દા આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. હવે જુઓ દોસ્તો, જ્યારે કોઈ 1 થી વધારે દેશો, 2 દેશ, 3 દેશ, આ બધા દેશો સાથે મળી અને મિલિટરી કવાયતો કરે, એનો ઉદ્દેશ શું હોય? કે ખર્ચો કરવો, એવું કંઈ ન હોય કે મિલિટરીના માણસોને હવા પાણી ફેર થાય એટલા માટે એક દેશમાંથી બીજા દેશમાં મોકલવા, એવું ના હોય. એ યુનાઇટેડ નેશનના નિયમો મુજબ કામ કરતા હોય છે. યુનાઇટેડ નેશનનું જે ચાર્ટર છે એમાં ચેપ્ટર નંબર 7માં આ પ્રકારની વાતનો ઉલ્લેખ થાય છે. આ બાબત હજુ કોઈ દિવસ પૂછાણી નથી, પણ એમ છતાં હું તમને આ જણાવી દઉં છું કે યુએન ચાર્ટરના ચેપ્ટર 7 હેઠળ, બરાબર, ઘણા બધા દેશો સાથે મળીને દ્વિપક્ષીય સૈન્ય કવાયતો કરી પોતાની જે નવી સ્ટાઇલ, ટેકનિક કે પદ્ધતિ છે બીજા દેશોને શીખવે, જેથી કરીને વિશ્વભરની અંદર શાંતિ સલામતી છવાયેલી રહે. તો આઈ થિંક આજના જે 4 ટોપિક છે મિત્રો, અમે તમને જણાવ્યા છે, બહુ જ સરળ છે અને મહત્વના છે, એટલે એકદમ એને ધ્યાનથી જોઈ લેજો. બાકી આ 4-5 મુદ્દાઓ રોજ ભણો છો એ જ વસ્તુને રિપીટ કરવાથી જ તમારું પરિણામ આગળ બનશે. તો નવા લેક્ચર સાથે પાછા વહેલી તકે મળશું. જય હિન્દ, જય ભારત.